મિત્રો આજે એક એવા વિષય પર વાત કરવી છે કે જેને ગામડાથી લઈને શહેરના ખૂણે ખૂણા સુધીના દરેક ગુજરાતીની રાતની ઊંઘ હરામ કરી નાખી છે। મિત્રો વિષય છે લાઇટ, એટલે કે આપણી વીજળી। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગમે એટલા પૈસા ખર્ચીને વીજળીનું કનેક્શન લો, પણ જ્યારે લાઇટ જાય છે ત્યારે પૈસા ભર્યાનો પાવર પતી જાય છે। લાઇટ નથી, છોકરા હેરાન થાય છે। મિત્રો ઘણા બધા લોકો કહે છે કે ગુજરાતમાં 24 કલાક લાઇટ મળે છે, પણ આપણે તો એ જ પૂછવા માંગી છું કે જે દિવસે લાઇટ જાય છે એ દિવસે ફરિયાદ નોંધાવવા માટે શું કંપનીના કોઈ બાબુ ફોન ઉપાડે છે ખરા? ખેડૂતોને રાત્રે વાડીએ વીજળી જાય છે તો કોઈ જવાબ આપનારું છે ખરું? આ લાઇટ વાળાએ શું માંડ્યું છે યાર? મિત્રો આજે આપણે એ સવાલનો જવાબ શોધવા માટે આવ્યા છીએ કે આ વીજળી કંપનીઓ ગ્રાહકોને ગોળ ગોળ ફેરવવાનું ક્યારે બંધ કરશે? આટલું બિલ, ગઈકાલે અડધો દિવસ વીજળી નહોતી। જુઓ મિત્રો, તમારી વાત સાચી છે। આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં વીજળી કંપનીઓના હાલ કેવા છે એ દરેક શહેર અને દરેક કંપનીઓનો નંબર જુદો જુદો। કેટલાક નંબર યાદ રાખવાના કે જાણે કે ફરિયાદો લેવા બેઠા છે કે ટેલિફોન બૂથ ચલાવવા। ખેડૂતોની ફરિયાદ કેવી છે? અમે 4 કલાકથી બેઠા છે કે જ્યારે લાઇટ જાય છે ત્યારે પહેલા તો નંબર જ ના લાગે, અને જો લાગી ગયો તો સામેથી જવાબ મળે, હા સાહેબ આપની ફરિયાદ નોંધવામાં આવી છે અને આપને તુરંત જવાબ આપવામાં આવશે, ચિંતા ના કરો। પણ ક્યારે આવશે એ યમરાજને પણ ખબર નથી હોતી। પાવર ક્યારે પાછો આવશે? મિત્રો ગ્રાહક તરીકે આપણે વીજળીનું બિલ તો તરત ભરી દઈએ છીએ, પણ 1-2 દિવસ મોડું થાય તો તરત કહે કે દંડ લગાવી દેશું। પણ જ્યારે કોઈ કંપનીનું કામ ધીમું ચાલે ત્યારે કંપનીને કોણ દંડ કરશે? આ છે વીજળી ગ્રાહકોના હિતની વાસ્તવિકતા। આ અમારા વિસ્તારનું નથી। મિત્રો સરકારી રિપોર્ટ મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં લાઇટ ફોલ્ટ અથવા રિપેર થવામાં સરેરાશ 4 થી 6 કલાક લાગે છે। મિત્રો આ સમય ઘટાડવાની જવાબદારી કોની છે? મિત્રો આ બધું એટલા માટે કહીએ છીએ કારણ કે સરકારને પણ હવે સમજાઈ ગયું છે કે આ રીતે લાઇટ બિલનું ગાડું નહીં ચાલે। હવે ગુજરાત સરકારના ઉર્જા વિભાગે આમાં સુધારો લાવવાની વાત શરૂ કરી દીધી છે। સુધારો તો સારો છે, પણ એની પાછળનો અસલી પડકાર એ જ છે કે ગુજરાતમાં 4 જુદી જુદી વીજ કંપનીઓ છે, જેવી કે PGVCL, UGVCL, MGVCL અને DGVCL। શું આ બધી કંપનીઓ એક છત નીચે આવીને એક જ નંબરે કામ કરશે? જો એક જ નંબર હશે તો તે વધુ સરળ બનશે। શું ગાંધીનગરથી બેઠેલો બાબુ એ જામનગરના નાના ગામડામાં ખેડૂતનો હવે તો આવી જ ફોલ્ટ જશે। 10 મિનિટમાં રિપેર કરાવી શકશે? તો મિત્રો હવે અસલી વાત પર આવીએ। આ છે ગુજરાત સરકારનો વન નેશન વન નંબર જેવો વન સ્ટેટ વન પાવર હેલ્પલાઇન પ્લાન। હવે એક જ નંબર પર ફરિયાદો નોંધાશે। સારું, હવે કોઈ ગડબડ નહીં થાય। મિત્રો પહેલું ફેક્ટ, હવે જુદી જુદી કંપનીઓના જુદા જુદા નંબર યાદ રાખવાની માથાકૂટ ખતમ। કંપનીઓ ભલે 4 હોય પણ નંબર હશે માત્ર એક જ। આ નંબર પર તમે ગમે ત્યારે ફોન કરી શકશો 24 કલાક। અને બીજું ફેક્ટ, આ સિસ્ટમ ટેકનોલોજીથી ચાલે છે। તમે ફોન કરશો કે તરત જ તમારા મોબાઈલ નંબર કે ગ્રાહક નંબર પરથી તમારું સરનામું, તમારો વીજળીનો પ્રકાર આ બધું જ કોમ્પ્યુટરમાં હાજર થઈ જશે। મિત્રો ત્રીજું અને સૌથી મહત્વનું ફેક્ટ, તમારી ફરિયાદ ગાંધીનગરની સેન્ટ્રલ ઓફિસમાં નોંધાશે અને ત્યાંથી જ સીધો મેસેજ કે એલર્ટ આપના વિસ્તારના લાઇટમેન કે ટેકનિકલ સ્ટાફને પહોંચી જશે। એટલે કે હવે ફરિયાદ નોંધાવીને રાહ જોવાની જરૂર નહીં રહે। મિત્રો આ નવી વ્યવસ્થાથી સરકાર વીજળી ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માંગે છે, પણ સવાલ એ છે કે આ પ્લાન કાગળ પર જેટલો સારો છે તે શું જમીન પર એટલો કામ કરશે? આપ શું માનો છો? કોમેન્ટ કરીને જણાવો કે આ 24 કલાક હેલ્પલાઇનથી ગુજરાતની લાઇટ જવાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં। અને મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।